હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોવાના છીએ કે તમારા ફોનમાંથી ઇમ્પોર્ટન્સ ફોટોસ અને વિડીયોઝ ભૂલથી જો ડિલીટ થઈ ગયા હોય તો તેને પાછા કેવી રીતે લાવી શકાય છે. આજે હું તેની 3 પાવરફુલ ટિપ્સ બતાવવાનો છું, જેનાથી તમારા ડિલીટ થઈ ગયેલા ઇમ્પોર્ટન્સ ફોટોસ વિડીયોઝને પાછા લાવી શકો છો. હવે મેથડ નંબર 1 છે. સૌથી પહેલાં તમારે તમારા ફોનની અંદરથી ગૂગલ ફોટોસ એપને ગોતી લેવાની છે. પહેલેથી આ એપ્લિકેશન્સ બધા ફોનની અંદર હોય છે તો તમારે ગોતી લેવાની છે, અને ના મળે તો ડાઉનલોડ કરી લેવાની છે. ગૂગલ ફોટોસ લખશો એટલે આ એપ્લિકેશન્સ આવી જાય છે. હવે સૌથી પહેલાં તમારે તેને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે નીચે તમને અહીંયા કલેક્શનનો સેકન્ડ ઓપ્શન્સ દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાની છે. ત્યાર પછી ઉપર તમને અહીંયા બિનનો એક ઓપ્શન્સ દેખાય છે, તેના પર ક્લિક કરી લો. ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો ગૂગલ ફોટોસની અંદર જે બેકઅપ લીધું હોય અને ત્યાર પછી જો તમે ફોટોઝને ડિલીટ કરો છો તો 60 દિવસ સુધી અહીંયા તમને ફોટોસ વિડીયોઝ જોવા મળે છે. અને જો તમે ડાયરેક્ટ તમારી ગેલેરીમાંથી ફોટોસ વિડીયોઝ ડિલીટ કરો છો તો 30 દિવસ સુધી જોવા મળે છે. હવે અહીંયાથી તમારે કોઈ પણ ફોટોસ વિડીયોઝ જે પાછા લેવા હોય તો તેને કંઈ નથી કરવાનું, આ રીતે તમારે સિલેક્ટ કરવાનું છે. અને ત્યાર પછી અહીંયા રિસ્ટોરનો ઓપ્શન જોવા મળે છે, તે રિસ્ટોર કરી શકો છો, અને ડિલીટ કરવા માંગો તો પરમેનન્ટલી ડિલીટ પણ થઈ જાય છે. તો અહીંયા રિસ્ટોર કરશો તો અહીંયા 3 વિડીયોઝ ફરીવાર રિસ્ટોર થઈ ચૂક્યા છે. અહીંયા જોઈ શકો છો એ 3 વિડીયો અહીંયાથી નીકળી જશે, તમારી ફોનની ગેલેરીની અંદર આવી જાય છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગૂગલ ફોટોઝમાં તમે જો એકવાર બેકઅપ લઈ લીધું હશે તો 60 દિવસ અને ગેલેરીમાંથી જાય તો 30 દિવસ. આ રીતે સૌથી પહેલી મેથડથી ગૂગલ ફોટોઝની એપ્લિકેશન્સની મદદથી તમે પાછા વિડીયોઝ અને ફોટોસ લાવી શકો છો. બીજી મેથડ છે, તમારે તમારા ફોનની જે ગેલેરી હોય છે તેમાં જવાનું છે. અહીંયા મારા ફોનની ગેલેરી છે તેમાં હું જાઉં છું. તેમાં જશો એટલે તમને અહીંયા કોઈ પણ જગ્યાએ આ રીતે 2 ઓપ્શન્સ બતાવશે, એક ફોલ્ડરનો ઓપ્શન્સ અને એક રેગ્યુલર ફોટોઝનો. તો અહીંયા ફોલ્ડરવાળા ઓપ્શન્સ પર ક્લિક કરીશું. ત્યાર પછી અહીંયા તમારે નીચે સ્વાઇપ કરવાનું છે. તમને રિસેન્ટલી ડિલીટનો ઓપ્શન્સ જોવા મળે છે. તમે જેટલા ફોટોસ ડિલીટ કર્યા હશે લાસ્ટ 30 દિવસની અંદર તે અહીંયા જોવા મળી જાય છે. ઘણીવાર એવું થાય છે કે ફોટોસ વિડીયોઝ ભૂલથી આપણે ડિલીટ કરી દઈએ છીએ. એક સાથે કંટાળીને ફોનની અંદર સ્પેસ કરવા માટે, જગ્યા કરવા માટે ઘણીવાર ફોટોસ વિડીયોઝ ડિલીટ કરી દઈએ છીએ, પરંતુ પછી યાદ આવે છે કે આમાં તો ઇમ્પોર્ટન્સ ફોટોસ વિડીયોઝ હતા, એ પણ જતા રહ્યા. તો આ રીતે તમે અહીંયા રિસેન્ટલી ડિલીટ પર ક્લિક કરીને અહીંયા જોઈ શકો છો, અહીંયા તો દિવસો પણ બતાવશે, લાસ્ટ 28 દિવસ થયા છે. અને જેમ નીચે જતા જશો એ પહેલાં તમે પહેલા વિડીયોઝ જે ડિલીટ કરેલા હશે તે બતાવશે. એટલે આમાં 30 દિવસ સુધીનો અહીંયા બેકઅપ રહે છે. આમાં પણ તમે પાછા લેવા માંગતા હોય તો આ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જેટલા ફોટોસ વિડીયોઝ તમારે પાછા લેવા માંગતા હોય તેને અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. નીચે તમને ફરીવાર 2 ઓપ્શન જોવા મળશે, પરમેનન્ટલી ડિલીટ કરવા માંગતા હોય તો ડિલીટ, અને રિસ્ટોર કરવા માંગતા હોય તો ફરીવાર રિસ્ટોર કરી શકો છો. જેવું રિસ્ટોર કરશો અહીંયાથી જતા રહેશે અને તમારી ગેલેરીની અંદર શો કરશે. ચાલો હું બતાવી દઉં. અહીંયા તમે ફરીવાર તમારી રેગ્યુલર ગેલેરીમાં આવી જશો તો જોઈ શકો છો અહીંયા જે આપણે રિકવર કર્યા એ ફોટોસ વિડીયોઝ અહીંયા આવી ગયા છે. હવે ત્રીજી મેથડ આપણે જોઈ લઈએ. ત્રીજી મેથડમાં એ જોઈ લઈએ કે આપણે આપણા ફોનને રિસેટ કરી લીધો તો ઘણીવાર તકલીફ પડે છે. હવે તે પછી રિકવર કરવું થોડું અઘરું છે. થઈ જાય તો છે, એવું નથી કે નહીં થાય, પણ થઈ જાય છે. પરંતુ ત્રીજી મેથડમાં તમારે એક એપ્લિકેશન્સનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે અહીંયા પ્લે સ્ટોરનો ઓપન કરવાની છે. હવે અત્યાર સુધી જો પહેલાં તમે આ વિડીયોને લાઇક ના કરી હોય ને તો લાઇક કરી દેજો. આવી ઇમ્પોર્ટન્સ વિડીયોઝ હું તમારા માટે જ બનાવું છું. અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો, તેથી જ આવા ઇમ્પોર્ટન્સ વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. હવે અહીંયા તમારે પ્લે સ્ટોરની અંદર નીચે સર્ચના ઓપ્શન્સમાં જશો તો અહીંયા ડિગર્સ ફોટોસ એપ્લિકેશન્સને ડાઉનલોડ કરી લેવાની છે. અહીંયા તેને ઓપન કરવાની છે. ઓપન કર્યા પછી અહીંયાથી પણ તમે રિકવર કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો સર્ચ ફોર લોસ્ટ ફોટોસ. વિડીયોઝ હોય તો વિડીયો સિલેક્ટ કરવાનું છે, અને કોઈ અધર ફાઇલ હોય તો તે પણ કરી શકો છો તમારી રીતે. આપણે ફોટોઝ લઈ લઈએ તો તેના પર ક્લિક કરીશું, અલાવ એક્સેસ પર ક્લિક કરી દો. અહીંયા તમારે પરમિશનને અલાવ આપવી પડશે, એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા અલાવ પર ક્લિક કરી દો. હવે અહીંયા એ એપ્લિકેશન જાતે જ ફોટોઝ જે ડિલીટ મારી દીધા છે તેને રિકવર કરવાનું શરૂ કરશે. અને અહીંયા જોઈ શકો છો રિકવર્સના અહીંયા ફોટોસ પણ આવવા લાગ્યા છે. થોડો સમય તમે જેટલા વધુ ફોટોસ ડિલીટ માર્યા હશે એટલો વધુ સમય લાગી શકે છે, પરંતુ એટલો પણ વધુ સમય નથી લાગતો, લિમિટેડ સમય લાગશે. અને ત્યાર પછી તેને સિલેક્ટ કરીને ફરીવાર રિકવર કરી શકો છો. હવે આમાં હું તમને એક વધુ ટિપ્સ આપું તો તમે જોઈ શકો છો કે તમારા ફોનની સ્ટોરેજ ફૂલ થઈ જાય છે, તેના કારણે તમે ફોટોસ વિડીયોઝ ડિલીટ કરો છો,
પરંતુ તેને ડિલીટ કર્યા વગર તમારા ફોનની સ્ટોરેજ જો ખાલી કરવા માંગતા હોય તો તે પણ વિડીયો મેં બનાવ્યો છે. તેની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ વિડીયોને પૂરો જોયા પછી તમારે તે વિડીયોને જોઈ લેવાનો છે, તો તમારે ફોટોસ વિડીયોઝને ડિલીટ કરવા નહીં પડે અને તમારો ફોન ખાલી કરી શકો છો. અહીંયાથી એક્ઝામ્પલ માટે અત્યારે હું રિકવરને અટકાવી દઉં છું અહીંયા, કારણ કે ઘણો સમય લાગી શકે છે. અહીંયાથી પણ તમે આ રીતે સિલેક્ટ કરીને તેને રિકવર કરી શકો છો. અહીંયા રિકવર થઈ જશે ખૂબ જ સારી રીતે. અહીંયા જો આ ફોટો સિલેક્ટ કરી લીધા, રિકવર પર ક્લિક કરો અને અહીંયા તમે કોઈ અલગ લોકેશનમાં સેવ કરવા માંગતા હોય તો તેના પણ 3 ઓપ્શન્સ આવે છે. અહીંયાથી તમે કોઈ ફોલ્ડર સિલેક્ટ કરીને અહીંયાથી તમે તમારી રીતે કરી શકો છો. એક્ઝામ્પલ માટે આ 3 નંબર મેં સિલેક્ટ કરી લીધું. 3 નંબર સિલેક્ટ કરી લીધું પછી યુઝ ધીસ ફોલ્ડર કરીને આલા ઉપર ક્લિક કરશો તો એ ફોટોઝ અહીંયા રિકવર થઈ જાય છે. આ એપ્લિકેશન્સ તમારા ફોટોસ વિડીયોઝને રિકવર કરી શકે છે. હવે આના માટે હું 3 ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપીશ. હવે સૌથી પહેલાં તમારા ડિલીટ થયેલા ફોટોસ 30 દિવસ સુધી જ રિકવર થાય છે, એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ છે કે મોબાઈલમાં રિસેટ કરો ત્યારે રિકવરી કરવી ખૂબ મુશ્કેલ બને છે, ત્યારે તમારે એપ્લિકેશન્સનો ઉપયોગ કરવો પડે છે, એ વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે. અને ત્રીજી વસ્તુ, ઇમ્પોર્ટન્સ ફોટોસ વિડીયોઝને ડાયરેક્ટ તમારા જે ઇમ્પોર્ટન્સ ફોટોસ વિડીયોઝ હોય તેને ગેલેરીમાં ડાયરેક્ટ બેકઅપ લઈ લો. હવે કેવી રીતે? એક્ઝામ્પલ માટે આ ફોટોસ છે તો તેને આ રીતે હું સિલેક્ટ કરીશ. સિલેક્ટ કર્યા પછી ડાયરેક્ટ સેન્ડ કરીને અને ડાયરેક્ટ અહીંયા ગૂગલ ફોટોઝમાં અપલોડ ટુ ફોટોઝનો ઓપ્શન જોવા મળે છે, તેના પર સિલેક્ટ કરીને અહીંયા અપલોડ કરી દઈશ. તો જેવા ઇમ્પોર્ટન્સ ફોટોસ વિડીયોઝ છે તેનું તમારે ડાયરેક્ટ ગૂગલ ફોટોઝમાં બેકઅપ લઈ લેવાનું છે. હવે જો તમે બધા બેકઅપ ઓન કરી દીધો ગૂગલ એપ્લિકેશન્સમાં જઈને તો તમારી ફોન સ્ટોરેજ ફૂલ થઈ જશે. તમારા ગૂગલની ફોટોસ એપની સ્ટોરેજ ફૂલ થઈ જશે, કારણ કે ગૂગલ તરફથી 15 GB મળે છે. અહીંયાથી જો બેકઅપ તમે ઓન કરી દીધું, જો અહીંયા બેકઅપ મેં ઓફ રાખ્યું છે, પરંતુ જો અહીંયાથી તમે ઓન કર્યો ગૂગલ ફોટોસનું તો જે નથી કામના ફોટોસ વિડીયોઝ જે ગેલેરીમાં પડ્યા છે તે બધાનું બેકઅપ લઈ લે છે. ઘણીવાર ફોન સ્ટોરેજ ફૂલ થઈ જાય છે, કારણ તેના કરતાં વધારે છે કે તમારા ઇમ્પોર્ટન્સ ફોટોસ વિડીયોઝનું બેકઅપ મેં કીધું એ પ્રમાણે સિલેક્ટ કરીને ડાયરેક્ટ લઈ લેશો તો ખાલી ને ખાલી તે જ ફોટોસનું બેકઅપ લેશે. વિડીયો થોડો લાંબો બન્યો, પરંતુ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપી છે. હજુ પણ જો તમને આવી ઇમ્પોર્ટન્સ વિડીયોઝ જોઈતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો, તેથી જ આવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સાથે આ વિડીયોને શેર કરો, તેથી તેને પણ આ વિડીયોની જાણકારી મળી શકે.